મારું નામ વર્ષા છે. મારા ઘરમાં 5 ભાઈ હતા અને હું એકમાત્ર બહેન હતી. ભાઈઓની લાડલી અને માતા પિતાની આંખોનો તારો. દરેક હૃદય મારા માટે ધબકતું હતું. મારો ચહેરો જરા એવો ઉતરતો અને 5 ભાઈઓની દુનિયા જાણે થંભી જતી. જો હું તાવમાં કહી દેતી કે મારે જમવું નથી, તો એક ભાઈ ખીચડી બનાવવા લાગતો, બીજો નારિયેળ પાણી લઈ આવતો, ત્રીજો કપાળ અડીને તાપમાન જોતો અને બાકી બંને કંઈક ને કંઈક કરવામાં લાગી જતા. નાનપણથી જ મને એ સમજાઈ ગયું હતું કે હું કોઈ સાધારણ દીકરી નથી, હું સૌભાગ્યશાળી હતી. પરંતુ મારા મનમાં એક ડર પણ બેઠેલો હતો. સાંભળ્યું હતું કે જે વ્યક્તિ ઘરમાં સૌથી લાડલું હોય તેને સૌથી વધારે જોરથી સમયની થપ્પડ પડે છે. અમારા અડોસ પડોશમાં જ્યારે પણ કોઈ છોકરી રોતી દેખાતી અથવા કોઈ દીકરીને તેના સાસરાવાળા પાછી મોકલી દેતા, તો મમ્મી મારા માટે પ્રાર્થના કરવા લાગતી અને મારા ભાઈઓ એક જ વાત કહેતા: જો કોઈએ અમારી બહેનને કંઈ કહ્યું તો અમે તો મરી જઈશું અથવા તો તેને મારી નાખીશું. અને હું હસીને કહેતી, પહેલાં કોઈ આવે તો ખરું. મારો નાનો ભાઈ અંકુર મારા લગ્નની વાતથી સૌથી વધારે ગુસ્સે થઈ જતો. તે કહેતો, અમે તારા લગ્ન જ નહીં થવા દઈએ, તું અમારી સાથે જ રહીશ. અને હું તેના ગાલ પર પપ્પી કરીને કહેતી, ગાંડો છે તું. શિક્ષણ મારી જિંદગીનું સૌથી પહેલું સપનું હતું અને મારા ભાઈઓનો સૌથી મોટો ગર્વ. જ્યારે મારું MA પૂરું થયું તો આખા ઘરમાં જાણે દિવાળી હોય એમ ભાઈઓએ પોતપોતાની રીતે ખુશી મનાવી. કોઈએ મારા માટે દાગીના ખરીદ્યા, કોઈએ કપડાં, અને સૌથી મોટા ભાઈ કપિલે મને ગળે લગાવીને કહ્યું, હવે અમે તારા માટે સૌથી સારો છોકરો શોધીશું. તું કોઈ સાધારણ વ્યક્તિના યોગ્ય નથી. હું હસી પડી. અરે, હું ક્યાં રાજકુમારી છું? એટલે તે ગંભીર થઈને બોલ્યો, અમારા માટે તો તું કોઈ રાજકુમારીથી ઓછી નથી વર્ષા. થોડા દિવસો પછી રાતના જમ્યા બાદ પપ્પાએ મને પાસે બોલાવી. મમ્મી અને ભાઈઓ પણ બેઠા હતા. એક અજીબ શાંતિ હતી અને હું સમજી ગઈ કે કોઈ ખાસ વાત છે. પપ્પાએ નરમાઈથી કહ્યું, બેટા, તારા માટે એક માગું આવ્યું છે અને અમને બધાને તે યોગ્ય લાગી રહ્યું છે, પરંતુ અમે તારી ઈચ્છા પણ જાણવા માંગીએ છીએ. મેં બધા તરફ જોયું અને ધીરેથી કહ્યું, પપ્પા, મને તમારા ઉપર એટલો વિશ્વાસ છે કે મારે કોઈ પણ નિર્ણય પોતે લેવાની જરૂરત નથી. જે તમને ઠીક લાગે એ જ મને મંજૂર છે. મમ્મીએ મારા કપાળ ઉપર ચુંબન કરીને કહ્યું, મારી દીકરી હંમેશાથી સમજદાર જ છે. ભાઈઓની આંખોમાં પણ એક સંતોષ હતો. કપિલભાઈએ કહ્યું, તો પછી કાલે અમે હા કહી દઈએ. છોકરાનું નામ અનિલ હતું. તે ખૂબ જ પ્રામાણિક અને જવાબદાર બતાવવામાં આવ્યો. મેં અનિલનું નામ પહેલી વખત સાંભળ્યું હતું, પરંતુ મારા મનમાં કોઈ બેચેની હતી નહીં, કેમ કે જે લોકોએ મને નાનપણથી દરેક દુઃખથી બચાવી, તે લોકો મારું ભવિષ્ય પસંદ કરવામાં ખોટો નિર્ણય કઈ રીતે લઈ શકે? બીજા દિવસે સંબંધ નક્કી થયો. આડોસ પડોશમાં બધે મીઠાઈઓ વહેંચવામાં આવી. મારી બહેનપણીઓ ગળે વળગીને રોઈ પડી અને અંકુર, જે હજી પણ મોઢું ફૂલાવીને બેઠો હતો, આખરે બોલ્યો, જ્યારે અનિલ આવશે તો હું સૌથી પહેલાં તેને કહીશ, જો તે વર્ષાને રોવડાવી તો હું તને નહીં છોડું. હું હસી પડી. તમે બધા મારા સુપર હીરો છો. લગ્નની કોઈ ચિંતા નહોતી, બસ એક વેદના હતી. એ નાનપણનું ઘર, એ ભાઈઓનો રૂમ, એ ખુશીઓ ભરેલા દિવસો, બધું પાછળ છૂટી રહ્યું હતું. હું રૂમમાં ચૂપચાપ બેસીને ઘણી વખત પોતાની ચોપડીઓ, રમકડાં અને દિવાલ પર લાગેલા પ્રમાણપત્રોને જોયા કરતી. વિચારતી, શું હકીકતમાં હું એ જ વર્ષા છું જેની આંખોમાં ફક્ત સપના જ રહેતા હતા? એક રાત્રે કપિલભાઈ મારી પાસે આવ્યો અને બોલ્યો, તું જાણે છે વર્ષા, અમે તને હંમેશા પોતાની આંખોની સામે રાખી. તારા એક અવાજ પર અમે ખડે પગે રહેતા. પરંતુ હવે તું જીવનની એક નવી શરૂઆત કરવા જઈ રહી છે. પ્રાર્થના છે કે તું ત્યાં પણ ખુશ રહે, જેવી રીતે અહીં હતી. પરંતુ જો કોઈ દિવસ કંઈ તકલીફ પડે તો એક વખત પાછળ વળીને જોઈ લેજે. તારા 5 ભાઈઓ તારી પાછળ જ ઊભા હશે. મેં તેની વાત સાંભળી, પોતાની આંખમાંથી આંસુ લૂછ્યા અને કહ્યું, હું નિર્બળ નથી, બસ તમારા બધાના પ્રેમે મને કોમળ બનાવી નાખી છે. પરંતુ હું વાયદો કરું છું, પોતાને ક્યારેય નબળી નહીં પડવા દઉં. એ જ રાત્રે મેં પોતાની ડાયરીમાં લખ્યું, એક લાડલી દીકરી હવે એક પત્ની બનવા જઈ રહી છે. ખબર નહીં સાસરામાં એવો જ પ્રેમ મળશે કે નહીં, પરંતુ એક વાત નક્કી છે, હું એ વર્ષા છું જેને પ્રામાણિકતા અને ધૈર્ય વિરાસતમાં મળ્યું છે.
આ એ સમય હતો જ્યારે હું પોતાના જીવનની એક નવી ચોપડી ખોલી રહી હતી. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. ઘરમાં રોજ નવી નવી તૈયારીઓ થઈ રહી હતી. અનિલ વિશે હું બસ એટલું જાણતી હતી કે તે વિદેશમાં કામ કરે છે, સાઉદી અરબમાં. ચહેરે મોરે સારો દેખાય છે અને વાતચીતમાં સૌમ્યતા છે. મેં તેની સાથે 2 વખત ફોન પર વાત કરી. ઔપચારિક પરિચય થયો. તે વધારે વાતો કરતો નહીં, બસ એટલું બોલ્યો, આશા છે કે તમને મારું ઘર સારું લાગશે. મારી મા અને બહેનો તમારી સાથે જલ્દી જ ભળી જશે. મેં ટૂંકમાં જવાબ આપ્યો, હા, હું પણ પ્રયાસ કરીશ. લગ્નના દિવસે મારા મનમાં એક અજીબ ભાવના હતી. પિયરનો દરેક ખૂણો આંખોમાં વસેલો હતો. મેં પોતાની જાતને વારંવાર સમજાવી, દરેક છોકરીને લગ્ન પછી બીજા ઘરે જવું જ પડે છે. લગ્ન થયા, વિધિઓ પૂરી થઈ અને આખરે જાનને વળાવવામાં આવી. જેવા જ અમે અનિલના ઘરે પહોંચ્યા, મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. ગાડી ઊભી રહી, દરવાજો ખુલ્યો, પરંતુ ના કોઈ મુસ્કાન, ના કોઈ અવાજ, ના કોઈ સ્વાગત. બસ કોઈએ મારો હાથ પકડ્યો અને મને એક રૂમ સુધી લઈ જવામાં આવી અને કહ્યું, આ તારો રૂમ છે. મારી સાથે કોઈ મહિલા અંદર ના આવી. ના ચા પાણી, ના કોઈ અભિવાદન. મન ઉપર એક અજીબ ભાર હતો, પરંતુ મેં પોતાની જાતને સમજાવી, કદાચ આ લોકોની રીત અલગ છે, કદાચ આ એમનો રિવાજ હોય. થોડી વાર પછી દરવાજો ખુલ્યો. એક છોકરીએ માથું નમાવીને કહ્યું, અહીં બેગ રાખી દે. મેં હળવેકથી માથું હલાવ્યું. તે પાછી ફરી ગઈ. ના નજરો મેળવી, ના કોઈ વાત કરી. દિવસ ઢળી રહ્યો હતો અને હું સવારથી ભૂખી હતી. કોઈએ ખાવા માટે પણ પૂછ્યું નહીં. એક વખત મેં રૂમની બહાર નજર ફેરવી તો જોયું, આંગણામાં સાસુ બેઠા હતા અને તેમની સાથે 2 મહિલાઓ વાતચીતમાં વ્યસ્ત હતા. હું પાછી અંદર આવી અને દરવાજો બંધ કરી નાખ્યો. થોડીવાર પછી મેં હિંમત કરીને અનિલને ફોન કર્યો. તમે ક્યારે આવશો? તેમણે કહ્યું, બસ થોડી વારમાં. કંઈ પ્રોબ્લેમ છે? મેં ધીરેથી કહ્યું, સવારથી કંઈ ખાધું નથી. તે હસ્યા નહીં, બસ એટલું બોલ્યા, હું કંઈક લઈને આવું છું. જ્યારે અનિલ આવ્યા તો સાંજના 6 વાગી ગયા હતા. તેમણે આવતા જ પૂછ્યું, તે કંઈ ખાધું નથી? મેં કહ્યું, કોઈએ કંઈ પૂછ્યું જ નથી. તે બહાર ગયા, કોઈ સાથે વાત કરી અને પછી બોલ્યા, તું ખાઈ લે, હું ખાવાનું મંગાવી રહ્યો છું. જમવાનું આવ્યું. રોટલીઓ કડક હતી, શાક ઠંડુ, પરંતુ ભૂખની આગળ કોઈ ફરિયાદ કેવી? સાંજ પડી ગઈ હતી. મારી નણંદો એક એક કરીને રૂમમાં આવી. ઔપચારિક અભિવાદન કર્યું. 1-2 વાતો કરી અને પછી એક નણંદ બોલી, તારા કપડાં અને સામાન વ્યવસ્થિત ગોઠવી લે, જગ્યા ઓછી છે. અમારો સામાન પણ અહીં જ રાખેલો છે. મેં ધીરેથી કહ્યું, હા, મૂકી દઉં. બીજા દિવસે સવારે હું જલ્દી ઉઠી ગઈ. સવારમાં ઉઠીને પૂજાપાઠ કર્યા અને ગીતા વાંચી. જ્યારે બહાર આવી તો રસોડામાંથી અવાજ આવી રહ્યો હતો. સાસુ કહી રહ્યા હતા, જુઓ, નવી વહુ શું કરે છે, કે બસ સજી ધજીને જ આવી છે. મેં સાંભળ્યું, પરંતુ અજાણ બની રહી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને એક નણંદે કહ્યું, ચાલ, રાતના વાસણ ધોઈ નાખ. મારા મનમાં આવ્યું કે કહી દઉં કે હું કાલે જ આવી છું, પરંતુ મોઢું બંધ રહ્યું. મેં ચૂપચાપ વાસણ સાફ કરી નાખ્યા. આંગણામાં કચરો વાળ્યો. કોઈએ પૂછ્યું નહીં, શું તને આ બધું આવડે છે? જાણે પહેલેથી જ બધું નક્કી હતું. બધાએ માની લીધું કે આ બધું કામ હવે મારે જ કરવાનું છે. બપોર સુધીમાં મેં ફક્ત 2 વાતો કરી. એક વખત સાસુને પૂછ્યું, હું કંઈક બનાવી નાખું? અને એક વખત નણંદને કહ્યું, આ કપડાં ક્યાં રાખવાના છે? બંને વખતે જવાબ એવા મળ્યા કે જાણે મારા પર કોઈ ઉપકાર કરવામાં આવ્યો હોય. બપોરે જ્યારે જમવાનું પીરસવામાં આવ્યું તો બધા પોતપોતાની થાળીઓમાં વ્યસ્ત હતા. કોઈએ કહ્યું, રોટલી થોડી જાડી છે, બીજી વખત ધ્યાન રાખજે. મેં નજરો નીચી કરી લીધી. અનિલ ચૂપચાપ બેઠા હતા. કદાચ થાકી ગયા હતા, અથવા તો તેમને ફરક નહોતો પડતો. સાંજે અમુક મહેમાન આવી ગયા, અમુક દૂરના સગા સંબંધી. મેં ચા બનાવી અને બિસ્કિટ રાખ્યા. પાછી ફરી તો નણંદે ધીરેથી કહ્યું, બીજી વખત કપ ઊંધા ન રાખતી, સારું નથી લાગતું. મેં માથું હલાવી નાખ્યું. ત્યાં સુધી હું થાકી ગઈ હતી. રાત્રે જ્યારે હું રૂમમાં પાછી આવી તો અનિલ બેઠા હતા. તેમણે પૂછ્યું, કેવો લાગ્યો તને પહેલો દિવસ? મેં થોડીવાર વિચાર્યું, પછી બસ એટલું કહ્યું, થોડો અલગ છે. તે બોલ્યા, સમયની સાથે બધું બરાબર થઈ જશે, અને લાઇટ બંધ કરી નાખી. એ રાત્રે નીંદર આવી નહીં. એક અજાણ્યો રૂમ, અજાણ્યા લોકો અને મનમાં એક અજીબ ખામોશી હતી.
બીજા દિવસે રિસેપ્શન હતું. સવારથી જ ઘરમાં ચહેલપહેલ હતી, પરંતુ મારા માટે એ દિવસ એવો નહોતો જેવો કોઈ નવી પરણેલી છોકરીનો હોવો જોઈએ. બધું બરાબર થઈ રહ્યું હતું, પરંતુ કોઈના માટે ઉત્સાહ નહોતો કે નવી વહુનું રિસેપ્શન છે. મારા સાસુએ મને રૂમમાં બોલાવી અને કહ્યું, જો આ કપડાં પહેરી લેજે અને તારે બ્યુટી પાર્લરમાં જવાનું છે. ત્યાંથી દિનેશ કાકા તને લઈ જશે. મેં ચૂપચાપ માથું હલાવ્યું. તેમણે એક સિલાઈ કરેલી જોડી બેગમાં રાખી. ત્યારે દરવાજો ખુલ્યો અને મારી નાની નણંદ ક્રિષ્ના અંદર આવી. રૂમમાં પગ રાખતા જ તેણે કહ્યું, અરે મમ્મી, આ કપડાં તમે બેગમાં શું કામે રાખો છો? હવે બીજાની જેમ આને પણ માથા પર ના ચડાવી લેતા. પોતાનું કામ પોતે કરે, કોઈ મહારાણી નથી એ. હું જ્યાં બેઠી હતી ત્યાં જ સ્તબ્ધ રહી ગઈ. પહેલી વખત કોઈએ મારા વિશે આવી રીતે વાત કરી હતી. મારા સાસુએ પણ તેને બોલતા રોકી નહીં કે ના કંઈ સમજાવી. બસ હળવી સ્માઇલ આપી અને બોલ્યા, બરાબર કહી રહી છે. આપણે કદાચ વધારે જ નરમ દિલના થઈ ગયા છીએ. મારા હાથોમાં કપડાની જોડી હતી, પરંતુ મન જાણે ક્યાંક બીજે જતું રહ્યું હતું. હું થોડીવાર ત્યાં જ ઊભી રહી, પછી ધીરેથી બોલી, હું પોતે લઈ જાઉં છું, તમે ચિંતા ન કરો. ક્રિષ્નાએ વ્યંગથી મારી તરફ જોયું અને બહાર જતી રહી. એ વાતે મને અમુક ક્ષણ માટે અંદરથી ભાંગી નાખી, પરંતુ પછી મેં પોતાની જાતને સંભાળી લીધી. ના અનિલને કંઈ કહ્યું, ના કોઈ બીજાને. રિસેપ્શનની સાંજ બરાબર પસાર થઈ ગઈ. હું પોતે તૈયાર થઈને બહાર આવી અને બધા સાથે મુલાકાત કરી. બધાની નજરો મારા ઉપર હતી. મહેમાનોની સામે બધું બરાબર લાગી રહ્યું હતું. રિસેપ્શન ઉપર મારા પિયરવાળા પણ આવ્યા હતા. મેં પૂરી કોશિશ કરી કે મારા ચહેરાની ઉદાસી કોઈ જોઈ ન શકે. રિસેપ્શન પૂરું થયું તો બધા થાકીને પોતાના રૂમમાં જતા રહ્યા. હું રૂમમાં આવી તો અનિલ થોડી સ્માઇલ સાથે બોલ્યા, આજે તું સુંદર લાગી રહી હતી. મેં તેમને થેન્ક યુ કહ્યું અને બસ એટલું કહ્યું. અચ્છા, સારું થયું, બધું બરાબર પતી ગયું. અનિલે કહ્યું, તું પરેશાન લાગી રહી છે. મેં મોઢું ફેરવીને કહ્યું, ના, બસ નીંદર પૂરી નથી થઈ ને એટલે. થોડા દિવસો આવી રીતે જ વીતી ગયા. ઘરમાં રોજ કંઈક ને કંઈક સાંભળવા મળી જતું. ક્રિષ્ના ઘણી વખત કંઈક ને કંઈક કહી દેતી. આટલો સમય કેમ લગાડે છે તૈયાર થવામાં? જમવામાં મીઠું ઓછું હતું. મમ્મીને શું કામે થકાવી રહી છો? હું ચૂપ રહેતી, કંઈ બોલતી નહીં. અનિલની પાછી જવાની તારીખ નજીક આવી રહી હતી. તે ફરીવાર સાઉદી અરબ જવા માગતા હતા. આ 2 મહિનામાં અમારા વચ્ચે કોઈ ખાસ નિકટતા બની ન શકી. તે વધારે પડતા મોબાઈલ અથવા ટીવીમાં વ્યસ્ત રહેતા હતા. જ્યારે હું કંઈ પૂછતી તો કહેતા, કામ વિશે વિચારી રહ્યો છું. એક દિવસ મેં કહ્યું, તમે જઈ રહ્યા છો અને મને લાગે છે હું હજી પણ આ ઘરમાં અજાણી છું. તેમણે સંક્ષિપ્ત જવાબ આપ્યો, સમયની સાથે બધું બરાબર થઈ જશે. બધા સાથે આવું જ થાય છે. હું ચૂપ થઈ ગઈ. હું સમજી ગઈ હતી કે મારી વાતોનું અનિલ માટે કોઈ ખાસ મહત્ત્વ નથી. એવું લાગતું હતું હું નાજુક હૃદયની છું અથવા તો સમયથી પહેલાં ફરિયાદ કરી રહી છું. મેં એક દિવસ પોતાના ભાઈને ફોન કર્યો, પરંતુ બસ હાલચાલ પૂછ્યા, કંઈ જણાવ્યું નહીં. તે બોલ્યો, વર્ષા, ત્યાં ગમતું ન હોય તો થોડા દિવસો માટે અહીં આવી જા. બધા તને ખૂબ જ યાદ કરી રહ્યા છે. મેં એક બહાનું બનાવી નાખ્યું, અહીં પણ થોડું કામ છે, મમ્મીએ ના પાડી છે. સાસુનો વ્યવહાર અનિલની સામે વ્યવસ્થિત રહેતો. તેઓ નરમાઈથી વાત કરતા, પરંતુ જેવા જ તે બહાર જતા મને કામોનું લિસ્ટ પકડાવી દેવામાં આવતું. ક્રિષ્ના દર સમયે રસોડામાં કોઈને કોઈ ભૂલ કાઢી દેતી. એક દિવસ હું ચા બનાવી રહી હતી તો તે બોલી, સારું છે, હવે તને પણ અંદાજો આવી ગયો છે કે ફક્ત લાડ અને પ્રેમથી ઘર નથી ચાલતું, કામ પણ આવડવું જોઈએ. મેં ચા આપી અને અંદર જતી રહી. હું કોઈને કંઈ કહી પણ નહોતી શકતી, કેમ કે દરેક વાત પર એક જ જવાબ મળતો, નણંદો આવી જ હોય છે, સાસુ થોડા સખત જ હોય છે, સમયની સાથે બધું ઠીક થઈ જશે. પરંતુ હું મહેસૂસ કરતી હતી કે સમય નહીં, ફક્ત સહનશક્તિ વધી રહી છે. અનિલને જવામાં હવે ફક્ત 5 દિવસ બાકી હતા. હું સાંજે રસોડામાં જમવાનું બનાવી રહી હતી. ક્રિષ્ના આવી અને બોલી, હવે કંઈક સરસ બનાવ જેથી ભાઈને યાદ રહી જાય, પછી તો તને કોઈ પૂછશે પણ નહીં. મેં પહેલી વખત તેની આંખોમાં આંખો મેળવીને જોયું, પરંતુ કંઈ કહ્યું નહીં. બસ મનમાં એક વાત ઉભરાઈ આવી, કાશ અનિલ પોતે જોઈ શકત કે તું કેવી છો, તારી વાતો કેવી છે. મારી સામે ફક્ત ચૂપ રહેવાનો રસ્તો હતો. મેં મનમાં નિશ્ચય કર્યો કે જે પણ હોય
હું મારા તરફથી કોઈ કમી નહીં રાખું. મારા લાડપ્રેમવાળા દિવસો ખતમ થઈ ગયા હતા. હવે હું ફક્ત એક પત્ની હતી, એક વહુ હતી અને એક મૂક દર્શક. અનિલને વિદા કરવાના બાકી હતા, પરંતુ મેં પોતાને પહેલાં જ જુદા કરી નાખી હતી, પોતાની અંદરની સચ્ચાઈ અને પોતાની જૂની વર્ષાને. અનિલના જવાના દિવસો નજીક આવી રહ્યા હતા. દિવસના વધારે પડતો સમય તે બહાર દોસ્તો અથવા તો કાગળના કામોમાં વિતાવતા અને જ્યારે ઘરે આવતા તો થાકેલા લાગતા. હું કોશિશ કરતી કે ઓછામાં ઓછો સમય તેમની સાથે હસી ખુશી ગુજરે. તે જ દિવસોમાં કૃષ્ણાનો વ્યવહાર બદલી ગયો હતો. પહેલાં જે હર સમયે કડવી વાતો સંભળાવતી રહેતી, હવે રોજ આવીને બેસતી અને મને કહેતી, ભાભી, ભાઈ સાથે સમય વિતાવી લે, કામ અમે સંભાળી લઈશું. એક સાંજે અનિલ ઘરે આવ્યા તો કૃષ્ણા ચા લઈને આવી અને બોલી, ભાભી તો બસ તમારી સાથે સમય વિતાવવા માંગે છે. મેં કહ્યું, કામ પછી થઈ જશે. અનિલે મારી તરફ જોયું અને હસીને કહ્યું, જોયું, બધા તને કેટલો પ્રેમ કરે છે. મેં સ્માઇલ સાથે માથું હલાવ્યું, પરંતુ મનમાં એક સવાલ જરૂર ઉઠ્યો. આ એ જ કૃષ્ણા છે જેણે 2 દિવસ પહેલાં કહ્યું હતું કે તને કંઈ નથી આવડતું? સાસુ પણ એ દિવસોમાં કોમળ સ્વરમાં વાતો કરતા. એક દિવસ બપોરના જમવાના સમયે બોલ્યા, વર્ષા જમવાનું સારું બનાવે છે, ભગવાન ભલું કરે. હું હેરાન તો થઈ, પરંતુ ચૂપ રહી. જ્યારે બધા લોકો ગયા તો કૃષ્ણા રસોડામાં આવી અને બોલી, બસ ભાઈની સામે વાહવાહી મેળવી લઉં, પછી અસલિયત ખબર પડશે. મેં જાણે સાંભળ્યું જ નહીં, ગેસ બંધ કર્યો અને વાસણ ધોવા લાગી. સાંજે ફરી કૃષ્ણા બાળકો સાથે આવી ગઈ. કહેવા લાગી, તે તો ભાઈને ખુશ કરી નાખ્યા, પહેલાં આટલા ખુશ ક્યારેય નથી જોયા. પછી હસીને બોલી, ભાભી જોજો, ભાઈના જતાં જ બધું ભાભીપણું ખતમ થઈ જશે. અનિલે સાંભળી લીધું. હસીને કહ્યું, કૃષ્ણા, મજાક પણ સમજી વિચારીને કરતી જા. એ રાત્રે અનિલે કહ્યું, મને લાગે છે કે તું અહીં સારી રીતે હળીમળી ગઈ છો, બધા તારાથી ખુશ છે. મેં કંઈ કહ્યું નહીં. મનમાં બસ એક સવાલ હતો, ખુશી ક્યાં છે? આ બધું ફક્ત તમારી સામે કેમ થાય છે? 2 દિવસ પછી અનિલને જવાનું હતું. છેલ્લા દિવસે મેં તેમના માટે નાસ્તો તૈયાર કર્યો. તેમણે વખાણ કર્યા. કૃષ્ણાએ પણ કહ્યું, વાહ, લાગે છે ભાભીએ કોઈ ખાસ ટ્રેનિંગ લીધી છે. મેં બસ એટલું જ કહ્યું, બસ શીખવાની કોશિશ છે. અનિલ જતા રહ્યા. આખું ઘર જાણે ચૂપ થઈ ગયું અને સાથે જ કૃષ્ણાનો પ્રેમ પણ ખતમ થઈ ગયો. એ જ કૃષ્ણા જે રોજ આવીને ગળે મળતી હતી, હવે દરવાજેથી જ અવાજ દેતી, ચા બનાવી લો, અને જો જરા પણ મોડું થઈ જતું તો બોલતી, થોડુંક કામ પોતે પણ શીખો, હર વખતે બીજાને બોલાવવા એ સારી વાત ન કહેવાય. સાસુએ પણ પોતાનું અસલી રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું. સવાર થતાં જ કહેતા, વાસણ સાફ કરી નાખ્યા, આજે આંગણું પણ વાળી નાખજે, અને બપોરે દાળ ભાતની સાથે રાયતું પણ બનાવી નાખજે. હું માથું હલાવીને બધું કરતી, કેમ કે હું એ જ શીખીને આવી હતી કે ઘરના કામોમાં મદદ કરવી કર્તવ્ય હોય છે. એક દિવસ જ્યારે હું કચરો વાળી રહી હતી તો કૃષ્ણા આવી અને બોલી, આ કઈ રીત છે સફાઈની? તમારા પિયરમાં આવી રીતે કરતા હતા શું? મેં નરમીથી કહ્યું, તમે જ કહો કેમ કરાય, હું એ રીતે જ કામ કરવા માંડીશ. તો એ બોલી, બહુ ચાલાક છો, ભોળો ચહેરો બનાવીને બધાનું મન જીતવા નીકળી છો. એ દિવસે મેં સાસુને પૂછ્યું, શું હું 2 દિવસ માટે મારા પિયરે જઈ શકું છું? બસ થોડું ચેન્જ મળી જાય. તેમણે કડક અવાજમાં કહ્યું, હમણાં જ આવી છો, તારે શું પરેશાની છે? ઘર સંભાળવાથી પહેલાં જ છુટ્ટી? હું ચૂપચાપ પાછી રૂમમાં આવી ગઈ. ભાઈને ફોન કરવાનું મન થયું, પરંતુ પછી વિચાર્યું, કઈ વાત પર એને બોલાવું? ફક્ત એટલું કે હું થાકી ગઈ છું. આના પછીની દિનચર્યા એક જેવી થઈ ગઈ. સવારના સમયે ઉઠતી, પૂજા કરતી, રસોડું સાફ કરતી, ચા બનાવતી, પછી નાસ્તો, બપોર સુધીના બધા કામ. અને જો એક કામમાં પણ મોડું થઈ જતું તો કૃષ્ણા બોલતી, આ તો અમારા માથા પર ચડવાનો શોખ રાખે છે, નવી આવી છે, પોતાને ખૂબ જ સમજદાર સમજે છે. ક્યારેક તે બાળકોને કહેતી, પોતાની મામીને કહો થોડું હસી પણ લે, એવું લાગે છે જાણે કોઈ દુઃખ ભરેલી સિરિયલ ચાલી રહી હોય. હું હસતી નહોતી, કેમ કે મારી પાસે ખુશીનું કોઈ કારણ હતું નહીં. રાત્રે જ્યારે બધા સૂઈ જતા, હું રૂમમાં આવીને બેસતી. અનિલનો મેસેજ આવતો, કેમ છે, બધું બરાબર છે ને? અને હું લખી દેતી, બધું બરાબર છે, તમારી કમી મહેસૂસ થાય છે. અનિલના ગયા પછી સાસરાવાળાનું વાતાવરણ વધારે બદલી ગયું. એ ચહેરા
જે પહેલાં થોડા ઘણા સામે હસતા હતા, હવે પૂરી રીતે નીરસ થઈ ગયા હતા. કૃષ્ણાની દિનચર્યા બદલી ગઈ હતી. સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજની ચા, બધું મારા હવાલે. અને પછી આલોચના કરવી, જાણે તેનો અહીં વધારે અધિકાર હોય. એક દિવસ સવારે અંકુરનો ફોન આવ્યો. તે બોલ્યો, વર્ષા, તારો અવાજ સાંભળવા માટે તરસી જઈએ છીએ. થોડા દિવસો માટે આવી જાને. હું કંઈક કહેવાની હતી કે સાસુ રૂમમાં આવી ગયા. મેં તરત વાત બદલી. હા ભાઈ, બધું બરાબર છે, બસ થોડી વ્યસ્ત છું. તેમણે સાંભળી લીધું હતું. ફોન મૂકતા જ સાસુએ કહ્યું, જો પિયરથી એટલો બધો લગાવ છે તો લગ્ન શું કામે કર્યા હતા? મેં મનમાં વિચાર્યું, શું લગ્ન પછી એક દીકરીનો પોતાના પિયર સાથે સંબંધ ઓછો થઈ જાય છે? ત્યારબાદ ભાઈ રોજ ફોન કરતા અને હું રોજ કોઈ નવું બહાનું બનાવી દેતી. સાસુની તબિયત ઠીક નથી, ઘરમાં ખૂબ જ કામ છે, બાજુમાં લગ્નમાં જવાનું છે. પરંતુ અંદરથી હું ધીરે ધીરે તૂટી રહી હતી. એક સાંજે કૃષ્ણા પોતાની લગ્ન થઈ ગયેલી બહેનપણીની સાથે આવી. બંને ચા પી રહી હતી અને હું ચૂપચાપ ગેસ પાસે ઊભી હતી. કૃષ્ણાએ અનુષ્કાને કહ્યું, ભાઈને ખબર પણ છે કે કેવી ભાભી લાવીને બેસાડી દીધી છે. એને ના વ્યવસ્થિત વાત કરવાનું આવડે છે, ના ખાવાનું બનાવવાનું. તેની બહેનપણી હસીને બોલી, આજકાલની છોકરીઓ તો બસ ચહેરો બતાવીને બધું મેળવવા માગે છે. મારા મનમાં તો થયું કે સામો જવાબ આપી દઉં, પરંતુ ખામોશી મારી ઢાલ બની ગઈ હતી. રાત્રે વાસણ સાફ કરતા સમયે મારી આંગળીમાં ચીરો પડી ગયો. મેં પાણી બંધ કર્યું, હાથ ઉપર કપડું બાંધ્યું. કૃષ્ણા આવી ગઈ અને બોલી, હવે આના ઉપર પણ નાટક થશે? આ પણ નથી આવડતું? હું ચૂપચાપ રૂમમાં જતી રહી. બીજા દિવસે સવારે સાસુએ કહ્યું, આજે કપડાં પણ તું ધોઈશ, નોકરાણી નથી આવી. મેં ડોલમાં પાણી અને પાવડર નાખીને કામ શરૂ કર્યું. કૃષ્ણા ઉપર છતથી મને જોઈ રહી હતી અને બોલી, આટલો સમય લગાડી રહી છો, શું લગ્ન પછી પહેલી વખત પાણીમાં હાથ નાખ્યા છે? સાંજે ભાઈનો ફરીવાર ફોન આવ્યો. આ વખતે કપિલભાઈ હતો. વર્ષા, આ વખતે હું ખુદ આવી રહ્યો છું. સાસુ સાથે વાત કરવી છે, તને લઈ જવી છે. થોડા દિવસો માટે જ, પણ ભલે તને મોકલી દે. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. મેં કહ્યું, હમણાં ન આવતા, કદાચ મમ્મી ના પાડી દે, પછી જોઈએ. ફોન મૂક્યો જ હતો કે સાસુ રૂમમાં આવી ગયા. કહેવા લાગ્યા, તારા ભાઈઓ ખૂબ જ બેચેન રહે છે, વારે વારે આવવાની કોઈ જરૂર નથી. એને કહે, હવે તારું ઘર આ જ છે, અહીંની થઈને રહે. એક દિવસ જ્યારે હું રૂમમાં કચરો વાળી રહી હતી, કૃષ્ણા દરવાજા પર ઊભી રહીને બોલી, મારા ભાઈને ખૂબ જ ભોળી પત્ની જોઈતી હતી. તે તો પોતાને પથ્થર બનાવી લીધી છે. ક્યારેક ક્યારેક એ પણ ખતરનાક હોઈ શકે છે. મેં બસ એટલું કહ્યું, ચૂપ રહેવાની પણ પોતાની તાકાત હોય છે. તે હસી, તાકાત? તને લાગે છે કે તું કંઈ બદલી શકે? બધું જેમ છે એમ જ રહેશે. હું ચૂપ રહી. કદાચ મારા ધૈર્યની પરીક્ષા હતી. એક દિવસ બપોરનો સમય હતો. હું આંગણામાં કપડાં ધોઈ રહી હતી. કૃષ્ણા બાળકોની સાથે મોબાઈલ પર વિડીયો જોઈ રહી હતી. અચાનક તેણે ઊંચા અવાજમાં કહ્યું, મામી, તમારા હાથની રોટલીઓ પાતળી તો હોય છે, પરંતુ સ્વાદ નથી હોતો. કાલે દાદીએ જે રોટલી બનાવી હતી એ કેટલી સ્વાદિષ્ટ હતી. પછી તે હસવા લાગી અને બાળકો પણ હસવા લાગ્યા. મેં પાણીનો નળ બંધ કર્યો, કપડાની ડોલ ઉપાડી અને ચૂપચાપ અંદર આવી ગઈ. બીજા દિવસે જ્યારે બધા ઘરની બહાર ગયા, મેં અનિલને ફોન કર્યો. હૃદય જોરથી ધબકી રહ્યું હતું, પરંતુ હવે ચૂપ રહેવાનો કોઈ અવકાશ નહોતો. ફોન ઉપાડતા જ તેમણે કહ્યું, કેમ છો? મેં ઊંડો શ્વાસ લીધો. અનિલ, તમારી સાથે વાત કરવી છે. હા બોલ, બધું બરાબર છે ને? નહીં, બસ થોડી વાતો તમને જણાવવા માગું છું. થોડીવાર માટે બંને ચૂપ રહ્યા. પછી મેં વાત શરૂ કરી. કૃષ્ણાનો વ્યવહાર ખૂબ જ બદલી ગયો છે. તે રોજ કોઈને કોઈ વાત ઉપર ટીકા કરતી રહે છે. ક્યારેક જમવામાં, ક્યારેક કામમાં, સામે કંઈક બીજું અને પીઠ પાછળ કંઈક બીજું. અનિલ ચૂપ થઈ ગયા. મેં પોતાની વાત ચાલુ રાખી. તે હર સમય મને નીચી દેખાડવાની કોશિશ કરે છે અને મમ્મી પણ તેનો સાથ આપે છે. હું કંઈ નથી કહેતી, પરંતુ રોજ રોજના આ મેણા સહન કરવા સરળ નથી હોતા. થોડા સમય પછી તેમનો અવાજ આવ્યો, ઠંડો અને શાંત. જો વર્ષા, કૃષ્ણા એવી નથી. હું તેને નાનપણથી ઓળખું છું. કદાચ તને કોઈ વાત ખોટી લાગી હોય, અથવા તો તે કંઈક વધારે ગંભીરતાથી લઈ લીધી હોય. મારું હૃદય જાણે ધબકારો ચૂકી ગયું.
મેં કહ્યું, તમે સમજવાની કોશિશ તો કરો. આ રોજની વાતો મામૂલી નથી હોતી. અનિલે વાત કાપી નાખી. મારો મતલબ છે કે ઘરના નાના મોટા ઝઘડા બધી જગ્યાએ હોય છે. એને મન ઉપર લેવાની જરૂરત નથી. તારે સમાયોજન કરવાનું શીખવું પડશે. મારી પાસે શબ્દ બચ્યા નહોતા. મેં બસ એટલું કહ્યું, ઠીક છે, અને ફોન મૂકી દીધો. એ રાત્રે મેં ખૂબ જ વિચાર કર્યો. મેં પહેલી વખત ફરિયાદ કરી હતી, એ પણ ખૂબ જ નરમ અવાજમાં, અને જવાબમાં મને જ બદલવાની સલાહ મળી. જાણે બધું જ મારી ગેરસમજણ, મારી ના સમજી અથવા મારી સહનશીલતાની કમી હતી. આગલા દિવસે રોજની જેમ મેં નાસ્તો બનાવ્યો, રસોડું સાફ કર્યું. ક્રિષ્ના આવી અને મારા ચહેરા તરફ જોઈને બોલી, આજે ચૂપ કેમ છે? તે ભાઈને કંઈ કહ્યું હતું શું? હું ચોંકી ગઈ, પરંતુ ચહેરા પર શાંત ભાવ રાખ્યા. ના, કંઈ ખાસ નહીં. એ પાસે આવી અને ધીરેથી બોલી, આમ તો તને એક વાત કહેવી હતી. ભાઈને અમારી નાની નાની વાતો જણાવવાની શું જરૂરત હતી? અમે કોઈ અત્યાચારી થોડી છીએ. હું સમજી ગઈ હતી કે અનિલે આને વાત જણાવી દીધી છે. મેં બસ એટલું કહ્યું, મેં કંઈ નથી કહ્યું, ફક્ત વાત કરી હતી. કૃષ્ણએ વ્યંગમાં હસીને કહ્યું, અમને બધી ખબર પડી જાય છે. તારી આંખો તારી જીભથી વધારે બોલે છે. ત્યાર પછીનો સમય હજી વધારે ભારી થઈ ગયો. સાસુ પહેલાંથી ક્યાંય વધારે સખત થઈ ગયા. એક દિવસ બોલ્યા, જ્યારે પતિ સાથે ન હોય ને ત્યારે જ વહુની સાચી હકીકત ખબર પડે છે. આ ઘર ત્યારે ચાલી શકશે જ્યારે તું પોતાના મનને મોટું કરીશ. મેં માથું નમાવ્યું અને વાસણ સાફ કરવા લાગી. મનની અંદર જાણે કંઈક તૂટવા લાગ્યું હતું. અંતરાત્માનો અવાજ વારંવાર કહી રહ્યો હતો, તે કંઈ ખોટું નહોતું કર્યું, તે સાચું જ કીધું હતું. પરંતુ સાંભળવાવાળો સાંભળવા જ માગતો નહોતો. રાત્રે જ્યારે રૂમમાં આવી તો ભગવાન પાસે ના પ્રાર્થના કરી ના ફરિયાદ કરી. બસ અંદર એક ઊંડી ચીસ ઉઠી. એવી ચીસ જે બહાર નહોતી નીકળી શકતી. એવી ચીસ જે અવાજ ન બની શકે, ફક્ત શ્વાસમાં દબાયેલી રહે છે. મેં અરીસામાં પોતાને જોઈ. એ જ વર્ષા જે ક્યારેક ભાઈઓની પાસે હસતી હતી, હવે ચૂપચાપ અને ઉદાસ રહેવા લાગી હતી. વાસણ, કપડાં, આંગણું, આ જિંદગી એ નહોતી જેનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ મેં તેનો સ્વીકાર કરી લીધો હતો, કેમ કે હું જાણતી હતી હજી ઘણું બધું સહન કરવાનું બાકી છે. એ દિવસે સવારની શરૂઆત સામાન્ય દિવસો જેવી નહોતી. મેં રસોડામાં નાસ્તો બનાવ્યો, વાસણ ધોયા, આંગણું સાફ કર્યું. કૃષ્ણા પોતાના બાળકોને તૈયાર કરી રહી હતી અને સાસુ આંગણામાં ખાટલા પર બેસીને કંઈક સિલાઈ કરી રહ્યા હતા. હું ચામાં ખાંડ નાખી રહી હતી કે અચાનક કૃષ્ણાએ ઊંચા અવાજે કહ્યું, ચા બની ગઈ કે હજી પણ ભાઈને ભડકાવવામાં લાગેલી છો? મારા હાથ રોકાઈ ગયા. મેં માથું ઉપાડીને જોયું. તેનો ચહેરો ગુસ્સાથી ભરેલો હતો. મેં ધીરેથી કહ્યું, શું મતલબ છે તમારો? તે હસી. મતલબ તો તું સારી રીતે જાણે છે. તું વિચારે છે કે ભાઈ તારા કહેવા પર અમારા વિરુદ્ધ થઈ જશે? નાનપણથી જાણું છું તેને. તે કોઈ સ્ત્રીના કહેવામાં આવવાનો નથી. મેં ચા ટ્રેમાં મૂકી અને રૂમ તરફ આગળ વધી ગઈ. મારી પાછળ તેનો અવાજ હજી પણ આવી રહ્યો હતો. આ તો બહુ ચાલાક નીકળી. મોઢેથી ભોળી લાગે છે, પરંતુ વાતોથી ભાઈને આની વાતોથી સંભાળવો પડશે. રૂમમાં આવીને મેં દરવાજો બંધ કર્યો. દિમાગમાં ફક્ત એક સવાલ ફરી રહ્યો હતો, શું મારી વાત કહેવી આટલો મોટો ગુનો હતો? અનિલે તેને બધી જ વાત જણાવી દીધી. એ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, મેં એક વખત ફરીવાર અનિલને મેસેજ કર્યો, શું તમે મારી વાતો કૃષ્ણાને જણાવી દીધી? જવાબ આવ્યો, મેં ફક્ત સમજાવવા માટે વાત કરી હતી. મને લાગ્યું કૃષ્ણા સુધરી જશે. મેં મોબાઈલ સાઈડમાં રાખ્યો અને પલંગ ઉપર સૂઈ ગઈ. મનમાં થઈ રહ્યું હતું કે આ ઘરમાં કોઈના પર વિશ્વાસ કરવા જેવું નથી. જે માણસને હિંમત કરીને મારા મનની વાત કહી, એ જ વાત તેણે જઈને એ જ લોકોને જણાવી દીધી જેનાથી મને ફરિયાદ હતી. બીજા દિવસે કૃષ્ણા રસોડામાં ઊભી હતી અને શાકમાં મીઠું નાખી રહી હતી. તે ચમચી પછાડતા બોલી, તને લાગે છે કે તે ખૂબ જ મોટું કામ કરી લીધું. ભાઈને કહી દીધું. હવે શું થશે? લાગે છે કે તને એવું લાગે છે કે તું જીતી ગઈ છો. મેં શાંત સ્વરમાં કહ્યું, મેં જીતવાની કોશિશ નથી કરી, બસ હકીકત બતાવી છે. એ કટુતાથી હસી. આ હકીકત નહીં ચાલે, અને સાંભળી લે, આ ઘરમાં જો કોઈએ પગ ફેલાવવાની કોશિશ કરી તો કાપી પણ નાખવામાં આવે છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. જમવાની સુગંધમાં
હવે ધમકીની દુર્ગંધ ભળી ગઈ હતી. એ જ સાંજે કૃષ્ણાએ પોતાની બહેનપણીને ઘરે બોલાવી. બંને બેસીને મારી વાતો કરી રહી હતી, જાણે હું ત્યાં હાજર છું જ નહીં. બહેનપણીએ પૂછ્યું, શું સમસ્યા છે ભાભીને? કૃષ્ણા બોલી, બસ કંઈક વધારે જ ચૂપ રહે છે અને પીઠ પાછળ વાતો કરે છે. કાલે ભાઈને કહેતી હતી કે હું એને હેરાન કરું છું. હું રૂમના દરવાજા પાસે ઊભી બધું સાંભળી રહી હતી. તેમની વાતોમાં મારા દરેક કામ અને દરેક વાતને થોડી મરોડીને રજૂ કરવામાં આવી રહી હતી. રાત્રે જ્યારે મેં ભોજન પછી વાસણ ભેગા કર્યા, કૃષ્ણા પોતાના પતિની સાથે મોબાઈલ જોઈ રહી હતી. તેનો પતિ બોલ્યો, આ જ છે ને તારી દુઃખી ભાભી, બહુ વાતો કરે છે, પરંતુ હાથમાં સ્વાદ હજી સુધી નથી આવ્યો. મેં માથું નમાવ્યું, કંઈ જવાબ દીધો નહીં. બંને હસવા લાગ્યા, જાણે હું કોઈ મજાક કે તમાશો હોઉં. સવારે ઉઠતા જ ફરી એ જ દૃશ્ય હતું. કૃષ્ણાએ કહ્યું, હવે તો તને સમજાઈ ગયું હશે ને કે આ ઘરમાં વાતો ભાઈ સુધી પહોંચાડવાથી માન નથી મળતું, પરંતુ વાત બગડે છે. સાસુએ પણ કહ્યું, અમે બહુ માન સન્માન દઈ દીધું તને, પરંતુ હવે તને શીખડાવવું પડશે કે ભાઈ બહેનનો સંબંધ શું હોય છે. હું કંઈ બોલી નહીં. પોતાના કપડાં બરાબર કર્યા, નાસ્તો બનાવ્યો અને બાળકોને દૂધ આપ્યું, પરંતુ અંદર એવું લાગી રહ્યું હતું જાણે કંઈક ભાંગી રહ્યું હોય. બપોરે કૃષ્ણા ફરીવાર બોલી, મમ્મી, હવે આને પાંખો નીકળવા લાગી છે, અત્યારે જ સમય છે, કાપી નાખો, પછી કાબૂથી બહાર જતી રહેશે. સાસુ હસ્યા અને બોલ્યા, હું સમજી રહી છું, બહુ જોઈ છે આવી છોકરીઓ. એક તક આપી હતી, હવે ખતમ. એ રાત્રે મેં વિચાર્યું, શું હું ખરેખર ખોટી છું? શું પોતાની વાત કેવી ખોટું છે? ચૂપ રહેવું જ બરાબર છે? અનિલની અનુપસ્થિતિ મને નિર્બળ નહોતી કરી રહી, પરંતુ તેના વ્યવહારે મને બેસહારા જરૂર કરી નાખી હતી. બીજા દિવસે રસોડાનું કામ પતાવીને મેં થોડો સમય કાઢ્યો અને ભાઈનો નંબર ડાયલ કર્યો. ઘંટી વાગતા જ અંકુરે ફોન ઉપાડ્યો. વર્ષા, કેમ છે? કેટલા દિવસો થઈ ગયા, તારો અવાજ પણ નથી સાંભળ્યો. હું ચૂપ રહી, જાણે શબ્દો હોઠો સુધી આવીને પાછા ફરી ગયા. પછી ધીરેથી બોલી, બસ ભાઈ, જેમ તેમ દિવસો ગુજરી રહ્યા છે. અંકુર તરત બોલ્યો, સાંભળી લે, હવે કોઈ બહાનું નહીં, કાલે આવી જજે, હું પોતે લેવા આવીશ. મેં કહ્યું, મમ્મી કદાચ પરવાનગી નહીં આપે, અહીં વાતાવરણ કંઈક મુશ્કેલ છે. તે થોડીવાર માટે ચૂપ રહ્યો, પછી બોલ્યો, વર્ષા, તું અમને બધી વાત જણાવી શકે છે. જો તું ખુશ નથી તો ઘરે આવી જા, તે તારો હક છે. અમે તને તકલીફમાં નહીં જોઈ શકીએ. મેં આંખો લૂછતા કહ્યું, અત્યારે સમય નથી, વાત કરીશ, પછી જોઉં છું. સાંજે તક મેળવીને મેં સાસુને કહ્યું, મમ્મી, ભાઈ કહી રહ્યા હતા કે 2 દિવસ માટે અહીં આવી જા. એમણે સહેજ પણ વિચાર કર્યા વગર જવાબ આપ્યો, હમણાં નહીં, નવા લગ્ન થયા છે, આજુબાજુવાળા શું કહેશે? જો તું વારે વારે જઈશ તો બધા કહેશે કે સાસરું ગમતું નથી. મેં કંઈક કહેવાની કોશિશ કરી, પરંતુ તેમણે વાત ખતમ કરી નાખી. અહીં જ રહે, આ જ તારું ઘર છે, કામમાં મન લગાડ, કામમાં વ્યસ્ત રહીશ તો બધું ગમવા લાગશે. મેં ધીરેથી માથું હલાવ્યું અને ચૂપ થઈ ગઈ. એ રાત્રે ભાઈને ખોટું કહી દીધું. મમ્મીએ ના નથી પાડી, બસ થોડા મહેમાન આવવાના છે એટલા માટે રોકાઈ ગઈ છું. અંકુર ચૂપ થઈ ગયો. કદાચ એ સમજી ગયો કે વાત કંઈક બીજી જ છે. રૂમમાં પાછી આવી તો કૃષ્ણા પોતાના પતિ સાથે હસી રહી હતી. જેવી જ હું અંદર ગઈ, બંને ચૂપ થઈ ગયા. મેં કંઈક અનુભવ્યું, પરંતુ અજાણ બની રહી. આગલી સવારે જ્યારે મોબાઈલ ચાર્જિંગ પર મૂક્યો અને ખોલ્યો તો મહેસૂસ થયું કે તેમાં કંઈક ન જોઈતી એપ્સ ઇન્સ્ટોલ હતી. એક ફોલ્ડરમાં મારા વીતેલા દિવસોના કોલ રેકોર્ડ પડેલા હતા. દિલ કંપી ગયું. એ કોલ પણ રેકોર્ડ હતો જેમાં મેં અંકુર સાથે વાત કરી હતી. હું તરત મોબાઈલ લઈને કૃષ્ણાના પતિ પાસે ગઈ અને પૂછ્યું, આ એપ કોણે ઇન્સ્ટોલ કરી મારા મોબાઈલમાં? આ બધું કઈ રીતે આવ્યું? એ હસીને બોલ્યો, બસ એમ જ, સુરક્ષા માટે. તમારા ભાઈ રોજ ફોન કરે છે, અમને પણ ખબર પડવી જોઈએ ને કે ઘરમાં શું ચાલી રહ્યું છે. મારો અવાજ ઊંચો થઈ ગયો. આ મારી નિજતાનું ઉલ્લંઘન છે. કોની અનુમતિથી તમે આ બધું કર્યું? કૃષ્ણા પણ આવી ગઈ. બોલી, આટલી રાડો શું કામે પાડી રહી છે? અમને શંકા થઈ કે તું કંઈક યોજના બનાવી રહી છે. હવે ભાઈ સાથે શું શું વાતો થઈ રહી છે બધી ખબર છે. મારું માથું ફરવા લાગ્યું. સાસુ પણ બહાર આવી ગયા. કૃષ્ણા ગુસ્સામાં બોલી, મમ્મી, જુઓ, આ આપણા ઉપર જાસૂસીનો આરોપ લગાડી રહી છે, જ્યારે પોતે આપણા જ ઘરમાં રહીને આપણા વિરુદ્ધ વાતો કરી રહી છે. સાસુએ તીખા સ્વરમાં કહ્યું,
જો તને આ બધું સારું ન લાગતું હોય તો પોતાના પતિને કહે કે તારા માટે અલગ ઘર લઈ લે. અમે તો તને સન્માનથી રાખી અને હવે તું અમારા ઉપર જ સવાલ ઉપાડી રહી છો. મેં હાથ જોડીને કહ્યું, મેં કંઈ નથી કર્યું, બસ પોતાના ભાઈ સાથે મનની વાત કરી છે અને એ પણ તમારા મનાઈ કર્યા પછી રોકાઈ ગઈ. આ બધું કરવું ખોટું છે. મારી પર્સનલ વાતો સાંભળવામાં આવી, એ પણ મારી પરવાનગી વગર. કૃષ્ણાનો પતિ હસ્યો. તો શું થયું? હવે તું આ ઘરનો એક ભાગ છે. તારી વાતો અમારી વાતો છે. મારી ધીરજ હવે ખૂટી ગઈ હતી. હું રડતા રડતા બોલી, શું હું કોઈ કેદી છું? શું આ ઘરમાં વહુનો કોઈ આદર નથી? સાસુએ ગુસ્સાથી કહ્યું, બસ કર આ તારું નાટક. તારો અસલી ચહેરો હવે અમારી સામે આવી ગયો છે. હવે આ માસૂમ બનવાનું મૂકી દે. મારા આંસુ રોકાઈ નહોતા રહ્યા. હું રૂમમાં ગઈ, દરવાજો બંધ કર્યો અને પહેલી વખત જોર જોરથી રડી. હૃદયના ધબકારા સાફ સંભળાઈ રહ્યા હતા. આગલી સવારે કૃષ્ણા ચા લઈને બેઠી હતી અને હું રસોડામાં કચરો વાળી રહી હતી. હું રોજની જેમ ચૂપચાપ પોતાના કામમાં લાગેલી હતી. ત્યારે કૃષ્ણાનો મોટો દીકરો સોનુ મારી પાસે આવ્યો અને બોલ્યો, મામી, મારા માટે ચા બનાવી દો, માથું દુખે છે. મારા હાથમાં પોતું હતું, કપડાં ભીના હતા. મેં કહ્યું, બેટા તારી મમ્મી કે કાકીને કહી દે, હું હમણાં સફાઈ કરી રહી છું. તે તરત પોતાની મમ્મી પાસે ગયો અને કંઈક કહ્યું. બીજી જ ક્ષણે કૃષ્ણા રસોડામાં આવી. તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. તે બોલી, તને મારા દીકરા માટે ચા બનાવવામાં પણ તકલીફ થાય છે? મારા દીકરાને મનાઈ કરે છે? મેં સફાઈ દેવાની કોશિશ કરી. હું મનાઈ નથી કરી રહી, બસ સાફ સફાઈ કરી રહી હતી. પરંતુ એ મારી પાસે આવી અને મારા વાળ પકડીને જોરથી ખેંચ્યા. હું ડરી ગઈ. તેની પકડ વધારે સખત થતી જતી હતી. તે રાડ પાડીને બોલી, હવે તું સામે જોરથી બોલવા લાગી છે. લાગે છે તને કોઈ રોકવાવાળું નથી. મેં પણ રાડ પાડીને કહ્યું, મૂકી દો મને. પણ તે માની નહીં. અવાજ સાંભળીને સાસુ અને મોટા નણંદ આવી ગયા. મોટી નણંદે કૃષ્ણાનો સાથ દેતા કહ્યું, મમ્મી, હવે આ કાબૂની બહાર થઈ ગઈ છે. એ પોતાના પતિને ભડકાવે છે, બાળકો સાથે ખરાબ વ્યવહાર કરે છે. હવે આ બધું સહન નથી થતું. સાસુએ મારો હાથ પકડ્યો અને સખત સ્વરમાં કહ્યું, અમે તને માન સન્માન સાથે રાખી અને તે અમને જ અપમાનિત કર્યા. હવે નીકળી જા અમારા ઘરમાંથી. હું દંગ રહીને તેમના ચહેરા જોતી રહી ગઈ. મેં હાથ જોડીને કહ્યું, એવું ન કરો. મારા પતિ બહાર છે. મારા ભાઈઓ શું વિચારશે? મોટી નણંદે દરવાજો ખોલ્યો અને કૃષ્ણા અને મારા સાસુએ મને ધક્કો મારી દીધો. હું પોતાને સંભાળી શકી નહીં અને સીડીઓથી પડતા દરવાજા પાસે પડી. મારી આંખોની સામે અંધારું છવાઈ ગયું. જમીન પર પડતા જ મારી કોણીમાંથી લોહી વહેવા લાગ્યું. આંખો બંધ થઈ રહી હતી ત્યારે કોઈએ મને આશરો આપ્યો. એક પરિચિત અવાજ આવ્યો, વર્ષા. મેં અડધી ખુલ્લી આંખોથી ઉપર જોયું. સામે અનિલ ઊભા હતા. તેમના ચહેરા પર હેરાની, ગુસ્સો અને ચિંતા એકસાથે હતી. હું અનાયાસ તેમના ગળે વળગીને રડવા લાગી. અનિલ મને કાઢી મૂકી, મને ધક્કો માર્યો. અનિલે મને પકડી રાખી. પછી ગુસ્સાથી ઘરની અંદર ગયા. અંદર પગ રાખતા જ ઊંચા અવાજમાં બોલ્યા, આ બધું શું થઈ રહ્યું છે? બધા ચોંકી ગયા. કૃષ્ણા ચૂપ થઈ ગઈ. સાસુએ સફાઈ આપી, બેટા, તું ખોટા સમય પર આવી ગયો. આ સ્ત્રી, તારી પત્ની, અમારા વિરુદ્ધ વાતો કરે છે, બાળકો સાથે દુર્વ્યવહાર કરે છે, ઘરનું વાતાવરણ બગાડી રહી હતી. અનિલની આંખો લાલ થઈ ગઈ હતી. તમે લોકોએ આને ધક્કો મારીને કાઢી, મારી પત્નીને? તમને બધાને શરમ આવવી જોઈએ. કૃષ્ણા ધ્રુજતા અવાજે બોલી, ભાઈ, એ તને અમારા વિરુદ્ધ કરી રહી હતી. અમે તો બસ. અનિલે વચ્ચેથી જ તેની વાત કાપી નાખી. બસ કર કૃષ્ણા, તમે મારી ગેરહાજરીમાં શું શું કર્યું હું બધું જાણી ગયો છું. મારી ફ્લાઇટ કાલની હતી, પરંતુ હું 2 દિવસ પહેલાં જ આવી ગયો હતો. આજે ઓફિસેથી સીધો ઘરે આવ્યો અને વર્ષાને આ હાલતમાં જોઈ. આ જ છે તમારો આદર વહુ માટે? સાસુએ નરમીથી કહ્યું, બેટા, તને કોઈ ગેરસમજણ થઈ ગઈ છે. અનિલે સખત અવાજમાં કહ્યું, ગેરસમજણ મને નહીં, તમને લોકોને થઈ છે. તમે લોકો સમજતા રહ્યા કે હું કંઈ નથી જાણતો, પરંતુ આજે બધું સાફ થઈ ગયું. તેમણે મારી તરફ જોયું, મારી ઘાયલ કોણી પકડી અને કહ્યું, ચાલ વર્ષા, હવે તું અહીં એક પળ પણ નહીં રહે. હું ચૂપચાપ તેમની સાથે ચાલવા લાગી. દરવાજાને પાર જતાં જ મેં પાછળ વળીને જોયું. જ્યાં ક્યારેક મેં પોતાનું ઘર વસાવવાનું સપનું જોયું હતું,
આજે ત્યાં ફક્ત અપમાન અને પીડા બાકી હતી. અનિલે મારા માટે દરવાજો ખોલ્યો, મને કારમાં બેસાડી. ગાડી ચાલુ કરતા સમયે બોલ્યા, હવે હું બધું બદલી નાખીશ. પોતાની કરવામાં આવેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરીશ. પરંતુ તને હવે બીજા કોઈની દયા પર નહીં મૂકું. મેં નજરો નીચી કરી અને દિલમાંથી એક દુઆ નીકળી, હે ભગવાન, હવે કંઈક દેવું હોય તો બસ શાંતિ દેજો. જેવી જ ગાડી ઊભી રહી, અનિલે દરવાજો ખોલ્યો અને મને હાથ પકડીને બહાર કાઢી. અમે હજી પણ સાસરાના દરવાજા આગળ જ ઊભા હતા, પરંતુ વાતાવરણ પૂરી રીતે બદલાઈ ગયું હતું. અંદર દાખલ થતાં જ અનિલની નજર કૃષ્ણા અને મોટી નણંદ ઉપર પડી, જે અંદરોઅંદર કંઈક વાતચીત કરી રહ્યા હતા. અનિલનો અવાજ ગુંજ્યો, મમ્મી ક્યાં છે? સાસુ રૂમમાંથી બહાર આવ્યા. ચહેરા ઉપર તે જ બનાવટી મુસ્કાન હતી જે કૃષ્ણાનું જૂઠાણું છુપાવવા માટે અપનાવવામાં આવતી હતી. તેમણે કહ્યું, બેટા તું બેસ, હું બધું સમજાવું છું. અનિલે કઠોર અવાજમાં કહ્યું, બેસવાથી પહેલાં જવાબ જોઈએ. મારી પત્નીને કયા અધિકારથી દરવાજાથી ધક્કો મારવામાં આવ્યો? જ્યારે મેં તેને ઊભી કરી એનું લોહી વહી રહ્યું હતું. કૃષ્ણા આગળ આવી અને બોલી, ભાઈ એ તને કંઈક બીજું જ જણાવશે, પરંતુ હકીકત તો એ છે. અનિલે હાથ ઊંચો કરીને તેને રોકી. બસ હવે એક શબ્દ વધારે નહીં. મેં બધું જ પોતાની આંખોથી જોઈ લીધું છે. તમારા બધાના ચહેરા પરથી પડદો હટી ગયો છે. સાસુએ ધીમા અવાજમાં કહ્યું, ક્યારથી તું આટલા મોટા નિર્ણય લેવા લાગ્યો છે? અમે તને જન્મ આપ્યો, ઉછેરીને મોટો કર્યો, અને હવે એક સ્ત્રી માટે પોતાની માને આવી રીતે સંભળાવીશ? અનિલે ઊંડો શ્વાસ લીધો અને શાંત પરંતુ દ્રઢ અવાજમાં કહ્યું, મમ્મી, જો તમે માં છો તો શું આ ઘરમાં આવેલી એક બીજી દીકરીની કોઈ આબરૂ નથી? મેં વર્ષાને ફક્ત સાંભળી જ નથી, પોતાની આંખોથી જોઈ. તે દરવાજા પર પડેલી હતી. મોટી નણંદ બોલી, અમે તો બસ એટલું જ કહ્યું હતું કે તારી પત્ની ગેરવર્તન કરી રહી હતી. એ તારા નામ પર અમને નીચા દેખાડી રહી હતી. અનિલનો અવાજ વધારે તેજ થયો. શું તમે બધાએ ક્યારેય વિચાર્યું કે એ દિવસ રાત શું કરતી હતી? શું સાંભળતી હતી? શું સહન કરતી હતી? અને મેં હંમેશા તમારા બધાની વાતો પર વિશ્વાસ કર્યો. વર્ષા ચૂપચાપ ઊભી રહી. આજે તે કંઈક કહેવા નહોતી આવી. અનિલે આગળ વધીને મારી તરફ જોયું અને કહ્યું, વર્ષા, મને માફ કરી દે. જ્યારે તને મારી સૌથી વધારે જરૂરત હતી ત્યારે હું તને એકલી મૂકીને જતો રહ્યો. હું હકીકતને ઓળખી ન શક્યો, બસ સંબંધો સાચવતો રહ્યો. મેં માથું નમાવીને ફક્ત એટલું જ કહ્યું, મેં ક્યારેય તમારી પાસે ન્યાયની આશા છોડી નહોતી, પરંતુ ખૂબ જ લાંબી રાહ જોવડાવી તમે. અનિલ મારી તરફ આગળ વધ્યા. હવે આ સમય બદલવાનો છે. મમ્મી, તમારી સાથે એક બીજી વાત કરવી છે. સાસુ ચૂપચાપ ઊભા રહ્યા. અનિલે કહ્યું, હું વર્ષાને આ ઘરમાં હવે એક દિવસ માટે પણ નહીં રાખી શકું. અમે અલગ રહીશું, એ જ ઠીક છે. કૃષ્ણાએ વ્યંગમાં કહ્યું, તો હવે આ વહુ જીતી ગઈ. અનિલે નજર ઉપાડી. આ હાર જીતની વાત નથી, આ માણસાઈની વાત છે. જો તમે લોકો એ ન સમજી શક્યા તો કમસે કમ કોઈના ઉપર જુલમ તો ના કરો. મોટી નણંદે સાસુ તરફ જોયું. મમ્મી, કંઈક કહો, આ તો બધું બરબાદ કરવા જઈ રહ્યો છે. સાસુએ કડક અવાજમાં કહ્યું, જવા દે, સમય જ શીખડાવશે. જે દિવસે આ જ સ્ત્રી તને મૂકીને જતી રહેશે ને, યાદ રાખજે, અમે જ તારી સાથે હશું. અનિલે જવાબ આપ્યો, જો તે દિવસ આવ્યો તો હું પોતે દોષી રહીશ. પરંતુ આજે હું પોતાની આંખોથી બધું જોઈ ચૂક્યો છું. હવે કોઈ ભ્રમ નથી રહ્યો. વર્ષાના પગ ધ્રુજી રહ્યા હતા. તે પોતાને પૂછી રહી હતી, શું ખરેખર બધું ખતમ થઈ ગયું? શું આ ઘર હવે ફક્ત ભૂતકાળ બનીને રહી જશે? અનિલે સાસુ તરફ જોયું અને કહ્યું, હું હવે કોઈ દલીલ નથી કરવા માગતો. કાલ સુધીમાં અમે અલગ ઘરમાં જતા રહીશું. બાકી બધા સામાનની વ્યવસ્થા હું કરી લઈશ. અમે પાછા ગાડીમાં બેઠા તો અનિલે ગાડી ચાલુ કરતાં કહ્યું, મેં તને તકલીફ આપી અને હકીકત મોડી ઓળખી, પરંતુ હવે વાયદો કરું છું, બીજા કોઈને પણ તારા પર હાથ ઉપાડવા નહીં દઉં. મેં ધીરેથી કહ્યું, મને ફક્ત એક વસ્તુ જોઈએ, શાંતિ. અનિલે એક નજર મારી તરફ જોયું. બસ હવે એ જ આપવાનું શીખું છું. ગાડી ગલીમાંથી નીકળી અને પાછળ છૂટી ગયો એ દરવાજો, જ્યાં ક્યારેક કોઈએ લાગણીથી મારો હાલ પૂછ્યો નહીં. પરંતુ આજે એ હકીકત પોતે એમની સામે ઊભી હતી. એ જ હકીકત જે આટલા દિવસોથી
ફક્ત મારા મનમાં કેદ હતી. ઘર બદલે 6 મહિના થઈ ગયા હતા. નવું વાતાવરણ, નવી જગ્યા અને સૌથી વિશેષ એ શાંતિ, જેની શોધમાં મેં ખબર નહીં કેટલીય રાતો જાગીને ગુજારી હતી. હવે અનિલ સાથે તે બધું નસીબમાં મળ્યું હતું. એક દિવસ સવારના નાસ્તા સમયે દરવાજા પર કોઈએ ખખડાવ્યું. મેં દરવાજો ખોલ્યો તો સામે જૂના પાડોશના એક કાકી ઊભા હતા, જે સાસુના પાડોશમાં રહેતા હતા અને હવે અહીં આવીને રહેવા લાગ્યા હતા. તેમણે કહ્યું, સાંભળ્યું છે તમારી નણંદ કૃષ્ણાના છૂટાછેડા થઈ ગયા છે. તેનો પતિ બાળકોને પણ સાથે લઈ ગયો છે. હવે તે પોતાની મા સાથે ફરીવાર તમારા જૂના ઘરમાં આવી ગઈ છે. મારા હાથમાંથી ચાનો કપ લગભગ પડતા પડતા બચ્યો. મેં ચૂપચાપ દરવાજો બંધ કર્યો અને અંદર જઈને અનિલને બધી વાત જણાવી. એ એક ક્ષણ માટે ચૂપ રહ્યા. પછી બોલ્યા, મેં સાંભળ્યું હતું, પરંતુ મેં તને કહ્યું નહીં. વિચાર્યું તને દુઃખ થશે. મારા મનમાં ના તો કોઈ ખુશી હતી, ના કોઈ જીતનો અહેસાસ. બસ એક ઊંડો શ્વાસ લીધો. મેં ફક્ત એટલું કહ્યું, ક્યારે કોઈનું છૂટા પડવું ખુશીની વાત નથી હોતી અનિલ. એ જ સાંજે અનિલ કહ્યું કે સાસુનો ફોન આવ્યો હતો. તેમનો સ્વર બદલાયેલો હતો. તેમણે કહ્યું, કૃષ્ણા ખૂબ જ દુઃખી છે, રડી રહી છે. તેણે કહ્યું, વર્ષા પાસે માફી માંગવી છે. તેણે તારી સાથે જે કર્યું તેની સજા તેને મળી ગઈ છે. હું ચૂપ રહી, ના હા કહી કે ના પાડી. બીજા દિવસે જ્યારે અમે શાકભાજી લેવા બજાર ગયા તો પાછા ફરતા સમયે અનિલે ગાડી જૂની ગલીઓ સામે રોકી. બોલ્યા, જો તારી ઈચ્છા હોય તો મળી આવ. હું થોડીવાર ઊભી રહી, પછી હા પાડી. દરવાજો ખોલ્યો તો સામે કૃષ્ણા બેઠી હતી. વાળ વિખરાયેલા હતા, આંખો સૂજી ગયેલી. તેણે નજરો ઉપાડી અને બસ એટલું કહ્યું, હું હારી ગઈ વર્ષા, તું જીતી ગઈ. મેં જવાબ દીધો, મેં તમારી સાથે ક્યારેય હરીફાઈ કરી જ નથી કૃષ્ણાબેન. હું તો બસ માન સન્માનથી જીવવા માગતી હતી. તે રડવા લાગી. સાસુ, જે અત્યારે બીમાર હતા, દિવાલનો ટેકો લઈને બેસી ગયા અને બોલ્યા, અમે તારી સાથે ખોટું કર્યું છે બેટા. માં બનીને તને રોવડાવી, અમને માફ કરી દે. મેં આગળ વધીને તેમના હાથ પકડી લીધા અને કહ્યું, મમ્મી, જે સમય વીતી ગયો તે પાછો નહીં આવે. પરંતુ જો તમને ખરેખર પસ્તાવો થઈ રહ્યો હોય તો હું બધું ભૂલાવવા માટે તૈયાર છું. કૃષ્ણા બોલી, મારા બાળકો એ પણ મારાથી દૂર થઈ ગયા, ફક્ત એટલા માટે કે હું પોતાના પતિને ખુશ ન રાખી શકી, ઘર સંભાળવું શીખી ન શકી. આજે મને તારું મહત્ત્વ સમજાઈ ગયું છે. મેં તેના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, મારું મહત્ત્વ ત્યારે સમજાત જ્યારે તમે મને માણસ સમજત, માલિક નહીં. પરંતુ જે થઈ ગયું તે થઈ ગયું. હવે નવી શરૂઆત કરીએ. આગલા દિવસે મેં અનિલ સાથે વાત કરી. કૃષ્ણા હવે બિલકુલ એકલી છે. ના બાળકો, ના પતિ અને ના કોઈ આવકનું સાધન. શું આપણે તેને દર મહિને થોડા રૂપિયા મોકલાવી શકીએ? તેનો ગુજારો થઈ જશે. અનિલ હેરાનીથી મારી તરફ જોયું. આટલી તકલીફો સહન કર્યા પછી પણ તું એના માટે કંઈક કરવા માગે છે? મેં કહ્યું, મને મારા ભાઈઓએ એ જ શીખડાવ્યું છે. કોઈને તકલીફ ન આપો, ભલે તેણે તમને કેટલુંય દુઃખ કેમ ના આપ્યું હોય. અને તે સ્ત્રી એક મા પણ છે. બાળકો તેનાથી દૂર છે. જો આપણે મદદ કરી શકીએ તો કેમ નહીં? એ જ અઠવાડિયે અનિલે પોતાના લેખાકાર સાથે વાત કરીને કૃષ્ણા માટે દર મહિનાનો ખર્ચો નક્કી કરી નાખ્યો. સાથે જ એક વકીલથી બાળકોની અભિરક્ષા માટે આવેદન પણ તૈયાર કરાવડાવ્યું. હું કૃષ્ણાની સાથે ન્યાયાલય ગઈ. તેના ચહેરા પર જે ઉદાસી હતી તેમાં હવે હળવી ચમક આવી ગઈ હતી. ઘણા અઠવાડિયા વીતી ગયા. એક દિવસ કૃષ્ણા અમારા ઘરે આવી અને બાળકો સાથે સમય વિતાવ્યો. જાતા સમયે તેણે કહ્યું, વર્ષા, તારું હૃદય મારા માટે એક અરીસો છે. હું આજે પણ વિચારું છું, જો તું મારા જેવી હોત ને તો કદાચ આજે હું રસ્તા ઉપર હોત. મેં હસીને કહ્યું, હું પણ માણસ છું. ફરક બસ એટલો છે કે મેં ધૈર્યને પોતાનો અવાજ બનાવ્યો, ચીસને નહીં. તે ઊભી રહી, મારા હાથ પકડ્યા અને કહ્યું, ધન્યવાદ. તે મને હારથી જીત તરફ જવાનો રસ્તો દેખાડ્યો. મેં દિલથી કહ્યું, હવે ફક્ત પોતાના છોકરાઓ માટે પોતાને મજબૂત બનાવો. બાકી બધું સમય પર મૂકી દો. સમયે આપણને અહીં લાવીને ઊભા કર્યા છે, જ્યાં ક્યારેક આગ લગાવવાવાળી પોતે રાખ બની ગઈ હતી. પરંતુ મેં તેને રાખ બનવા દીધી નહીં. તેને માટીમાંથી ઊભી કરીને ફરીવાર જીવવાનું સાહસ આપ્યું. આ જ એ તાકાત હતી જે મને ક્યારેક મારી નબળાઈ લાગતી હતી. માફી અને સમય. ધીરે ધીરે જીવન પોતાની ગતિમાં પાછું ફરી રહ્યું હતું. અમારા નવા ઘરને હવે 2 વર્ષ થઈ ગયા હતા. અનિલ હવે રોજ સાંજે બાળકો માટે કંઈક ને કંઈક લઈને આવતા હતા.
ક્યારેક આઈસ્ક્રીમ, ક્યારેક નાસ્તો, ક્યારેક વાર્તાની ચોપડીઓ. અમારું નાનકડું એવું ઘર હવે શાંતિથી ભરેલું હતું. એ શાંતિ જે ઘોંઘાટથી નહીં પરંતુ સન્માનથી જન્મ લે છે. મારા ભાઈઓ પણ મારી શાંતિપૂર્ણ જિંદગીથી ખૂબ જ ખુશ હતા. ક્યારેક તેઓ મારા ઘરે આવતા, ક્યારેક હું તેમના ઘરે જતી હતી. ભગવાને અમને 2 દીકરાનો આશીર્વાદ આપ્યો હતો. અનિલ, જે પહેલાં એક શાંત સ્વભાવના પતિ હતા, હવે છોકરાઓના સૌથી સારા દોસ્ત બની ગયા હતા. રાત્રે સૂવાથી પહેલાં તેઓ તેમને વાર્તા સંભળાવતા, બેસતા અને ઘણી વખત પોતે પણ તેમની સાથે સૂઈ જતા. ક્રિષ્ના હવે સ્થાયી રૂપથી પોતાની મમ્મી સાથે રહેતી હતી, પરંતુ હાલત બદલી ગયા હતા. હવે તે કોઈના ઉપર બોજ નહોતી. બાળકોને મહિનામાં 2 વખત મળવાની અનુમતિ હતી અને જ્યારે પણ તેઓ આવતા તેના ચહેરા પર શાંતિ ઉભરાઈ આવતી. એક દિવસ તેણે મને ફોન કર્યો, વર્ષા, મેં તારી પાસેથી ઘણું શીખ્યું, ખાસ કરીને સહનશીલતાનું મહત્ત્વ. જો હું તારી જગ્યાએ હોત ને તો કદાચ તને ક્યારેય પણ માફ ન કરી શકત. મેં જવાબ આપ્યો, જ્યારે માણસ માફ કરી દે છે તો તે પોતે પણ મુક્ત થઈ જાય છે. મેં તમને માફ કર્યા જેથી પોતાને આઝાદ કરી શકું. હું દર અઠવાડિયે એક નાનકડી સ્કૂલમાં મહિલાઓને સિલાઈ અને ભરતકામ શીખડાવતી હતી. આ કલા મેં પોતાના સાસુ પાસે બેસીને શીખી હતી. હવે હું તે જ કૌશલ બીજી મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે શીખડાવી રહી હતી. એક દિવસ એક યુવા છોકરીએ પૂછ્યું, તમે બધું કઈ રીતે સહન કરી લીધું? મેં કહ્યું, સહનશીલતાની સાથે સાહસ પણ હોવું જોઈએ. અનિલ ઘણી વખત કહેતા, જો તે સમયે તું બધું મૂકી દેત ને તો કદાચ હું જીવનભર અંધારામાં જ રહી જાત. તે મને એ હકીકત દેખાડી જે હું જોવા જ નહોતો માગતો. હું હસીને કહેતી, તમને હકીકત દેખાડવા માટે હું પોતાને ખોવા નહોતી માગતી. હું બસ તમને અને પોતાને બચાવવા માગતી હતી. આ બધું કહેતા સમયે મને હંમેશા એ યાદ રહે છે કે જે કંઈ પણ મારી સાથે થયું એ મારી પરીક્ષા હતી. પરંતુ એ પરીક્ષામાં મેં ફક્ત પોતાને જ નહીં, પોતાના ભાઈઓના ઉછેર, પોતાની માની દુઆઓ અને પોતાના ધૈર્યને સાથે લઈને સફળતા મેળવી. આજે જ્યારે હું બાળકોને સુવડાવું છું અને તેમના માથા પર હાથ રાખું છું તો દિલથી બસ એક જ દુઆ નીકળે છે, હે પ્રભુ, કોઈ પણ દીકરીને એ પીડા ક્યારેય પણ ન આપજો જે એને ચૂપ રહીને સહન કરવી પડે. દુનિયા કર્મોનું ફળ છે. જે કરશો એ જ પાછું ફરીને આવશે. હવે મારી પાસે બધું જ છે, પરંતુ સૌથી કિંમતી ચીજ જે મારી પાસે છે એ અહેસાસ છે કે મેં પોતાની જાતને ક્યારે પણ ગુમાવી નથી, ભલે દુનિયા મને નીચે પાડવા ઉતારું હોય. આ જ મારી સાચી સફળતા છે અને આ જ મારો સંદેશ છે. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.